नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वનું हार्दिक स्वागत है आ चेनलની અંદર। આજે મિત્રો આપણે એમએસસીની અંદર ખૂબ જ ઉપયોગી એવો ફોસ્ફાજીન વિશે માહિતી મેળવવાની છે। ફોસ્ફાજીન વિશે એ ટુ ઝેડ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે। એનું ઇન્ટ્રોડક્શન, ફોસ્ફાજીન વિશેના ઇન્ટ્રોડક્શન, જનરલ કેરેક્ટરિસ્ટિક્સ, સ્ટ્રક્ચર, પ્રિપરેશન, પ્રોપર્ટી અને એપ્લિકેશન તમામ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો શરૂ કરીએ ઇન્ટ્રોડક્શનથી આપણે મિત્રો। તો કે ઇન્ટ્રોડક્શન જોઈએ ફોસ્ફાજીન વિશે કે ધીસ આર ધ પોલિમર વિચ કન્ટેન અલ્ટરનેટ ફોસ્ફરસ અને નાઇટ્રોજન એટમ વિથ ટુ સબસ્ટિટ્યુન્ટ્સ ઓન ઇચ ફોસ્ફરસ એટમ। હવે અહીંયા એમ કીધેલું છે કે આ જે પોલિમર ફોસ્ફેજીન છે, રેડી, આ ફોસ્ફાજીન છે મિત્રો, એ કઈ રીતના બનેલું છે, એ કઈ રીતના જોડાયેલું છે, એનું બંધારણ કઈ રીતના બનેલું છે મિત્રો, એની વિશે માહિતી આપેલી છે કે આ જે પોલિમર જે છે તે અલ્ટરનેટ રીતે ફોસ્ફરસ અને નાઇટ્રોજન એટમથી બનેલું છે। કે આ પહેલાં તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, અલ્ટરનેટ શબ્દ એટલે શું થાય મિત્રો? તો કે આ અલ્ટરનેટ એટલે એવું થાય કે પહેલાં ફોસ્ફરસ આવે, પછી પાછો નાઇટ્રોજન, પાછો ફોસ્ફરસ, આ રીતના એક પછી એક જે ગોઠવાયેલું છે તેને અલ્ટરનેટ કહેવાય છે। તો આ રીતના અહીંયા ફોસ્ફરસ અને નાઇટ્રોજન એકબીજાને અલ્ટરનેટ રીતે ગોઠવાયેલા છે અને આ જે ફોસ્ફરસ છે કે નહીં એની ઉપર ટુ સબસ્ટિટ્યુન્ટ્સ ઓન ઇચ ફોસ્ફરસ એટમ, કે આ ફોસ્ફરસ ઉપર બીજા બે અલગથી શું આવેલા સબસ્ટિટ્યુન્ટ્સ આવેલા છે જે આપણે એક્સ તરીકે ધારેલા છે। તો આ રીતના અહીંયા શું બનેલું છે? તો કે ફોસ્ફાજીન। ફોસ્ફાજીન કઈ રીતના બનેલું ખાસ યાદ રાખજો કે અહીંયા કીધેલું છે કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન એકબીજાને અલ્ટરનેટ ગોઠવાયેલા છે અને ફોસ્ફરસ ઉપર બે અલગ સાઇડ ગ્રુપ મતલબમાં સબસ્ટિટ્યુન્ટ્સ આવેલા છે અને જેને આપણે એક્સ તરીકે લીધેલું છે। હવે અહીંયા એક્સ શું દર્શાવે એ તો આપણને ખ્યાલ જ છે કે જે આપણે શું લીધેલું છે તો કે સાઇડ ગ્રુપ એટેચ ઓન ફોસ્ફરસ, કે ફોસ્ફરસ ઉપર જે સાઇડ ગ્રુપ ગોઠવાયેલા છે જેને આપણે એક્સ તરીકે લીધેલું છે મિત્રો। તો આ તમને સામાન્ય ઇન્ટ્રોડક્શન, થોડીક બેઝિક માહિતી ખબર પડી હશે કે સૌપ્રથમ ફોસ્ફાજીન બને કઈ રીતના? તો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંને એકબીજાને અલ્ટરનેટ રીતે ગોઠવાયેલા હોય અને ફોસ્ફરસ ઉપર જ્યારે બે અલગ સાઇડ ગ્રુપ ગોઠવાયેલા હોય તો તેને આપણે ફોસ્ફાજીન તરીકે ઓળખીએ છીએ મિત્રો। તો એનું બેઝિક યુનિટ શું થઈ શકે મિત્રો? તો કે NPX ટ્વાઇઝ કાઉન્સ N। તો કે આ રીતના શા માટે? કારણ કે આપણને ખ્યાલ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને અલ્ટરનેટ રીતે N તરીકે ગોઠવાયેલા હોય અને X2 જે ફોસ્ફરસ ઉપર બે અલગ અલગ સાઇડ ગ્રુપ ગોઠવાયેલા હશે મિત્રો। હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીં એક્સ તરીકે તમે શું લઈ શકો છો કે આ જે ફોસ્ફરસ ઉપર બે સાઇડ ગ્રુપ ગોઠવાયેલા છે એ બે સાઇડ ગ્રુપ તરીકે તમે શું લઈ શકો? તો કે ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન, થાયોસાયનાઇડ, મિથાઇલ, ફિનાઇલ વગેરે તમે લઈ શકો છો મિત્રો। તો આ એની બેઝિક માહિતી હતી અને એક વધારાની એક ખૂબ અગત્યની માહિતી પણ યાદ રાખવી જેવી માહિતી છે મિત્રો। શું? તો કે ફોસ્ફાજીન આર અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ ધે મે હેવ ધ સાયક્લિક ચેન સ્ટ્રક્ચર, કે આ જે ફોસ્ફાજીન છે એ કઈ રીતના અનસેચ્યુરેટેડ ગોઠવાયેલ છે। તમે અહીંયા સ્ટ્રક્ચરની અંદર આપણે સામાન્ય માહિતી જોઈ, સામાન્ય ફોર્મ્યુલા લખ્યું આપણે, રેડી, એની અંદર તમે જોઈ શકો કે અહીંયા ફોસ્ફરસ અને નાઇટ્રોજન ડબલ બંધથી જોડાયેલું છે। શા માટે? કારણ કે તે સેચ્યુરેટેડ નથી, કેવું છે? અનસેચ્યુરેટેડ છે, એટલે ફોસ્ફરસ અને નાઇટ્રોજન અહીંયા ડબલ બંધથી જોડાયેલા છે તેમ કહેવા માગે છે। તો ખાસ યાદ રાખજો કે ફોસ્ફાજીન આર કેવું છે? અનસેચ્યુરેટેડ પોલિમર છે। ફોસ્ફાજીન છે અનસેચ્યુરેટેડ છે। હવે ફોસ્ફાજીન કઈ રીતના બન્યું સામાન્ય માહિતી આપણને ખબર પડી હશે મિત્રો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંને એકબીજા સાથે અલ્ટરનેટિવ ગોઠવાયેલા હોય અને ફોસ્ફરસ ઉપર બે સાઇડ ગ્રુપ ગોઠવાયેલા હોય અને એ બંને અહીંયા જે ફોસ્ફરસ અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ આવેલો। શા માટે? કારણ કે તે કેવું છે? અનસેચ્યુરેટેડ હોવાને કારણે મિત્રો। બીજું કે અહીંયા એક્સ તરીકે તમે સાઇડ ગ્રુપ જે ફોસ્ફરસ ઉપર લાગે એની તરીકે ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન, પછી બીજું શું? થાયોસાયનાઇડ, મિથાઇલ, ફિનાઇલ લઈ શકો છો। હવે એના આ સામાન્ય ઇન્ટ્રોડક્શન થયું। હવે આપણે જોયું એના સ્ટ્રક્ચર વિશે, ફોસ્ફાજીનના સ્ટ્રક્ચર વિશે માહિતી મેળવી।
તો ફોસ્ફાઝિન ધે આર ધ એક્ઝિસ્ટિંગ ઇઝ સાયક્લિક એન્ડ લિનિયર, કે તમે ફોસ્ફાઝિનને બે રીતે તમે એક્ઝિસ્ટ મતલબમાં મેળવી શકો છો, એનું સ્ટ્રક્ચર બનાવી શકો. કઈ રીતના? એક તો સાયક્લિક રીતે, મતલબમાં સાયક્લિક કોને કહેવાય? તો કે આપણે જે તમને ખ્યાલ હોય તો બેન્ઝીન રિંગ બનાવીએ, આ બેન્ઝીન રિંગ જે છે કે નહીં એને આપણે સાયક્લિંગ કહીએ છીએ, સાયક્લિક રિંગ કહીએ છીએ. મતલબમાં રિંગમાં જે ગોઠવાયેલું હોય તે રીતના સાયક્લિક રીતે પણ તમે ફોસ્ફાઝિન મેળવી શકો, અને લિનિયર એટલે કે સીધી ચેનમાં પણ તમે લિનિયર રીતે પણ ફોસ્ફાઝિનનું સ્ટ્રક્ચર મેળવી શકો છો. બેઝિક યુનિટ, આ જે બેઝિક યુનિટ હતું આપણું કયું? NPX twice N. ધીસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ N ઇઝ ઇક્વલ ટુ 3 to 7 8. હવે અહીં એક વસ્તુ યાદ રાખજો કે આ જે બેઝિક યુનિટ છે એમાં તમે NPX twice N લીધું, આ N તરીકે કેટલા લઈ શકાય, કેટલા એટમ હોઈ શકે? તો N ઇઝ ઇક્વલ ટુ 3 થી 7 એટમ તમે લઈ શકો છો. 3 થી 7 હોઈ શકે છે. કેટલા? 3 થી 7 હોઈ શકે. તો હવે આપણે એના સ્ટ્રક્ચર વિશે થોડી વધારે માહિતી મેળવીએ કે ધારો કે અહીંયા આપણે N તરીકે 3 લઈ લીધું અને X જે ફોસ્ફરસ ઉપર જે આપણે સાઇડ ગ્રુપ ગોઠવાયેલ છે એની તરીકે આપણે ક્લોરીન લઈ લીધું. રેડી? તો અહીં સામાન્ય સૂત્ર શું બનશે? આપણને એક સૂત્ર ખબર છે, આવું એક સામાન્ય સૂત્ર છે. કેવું? તો કે PNX2 અને N. તો હવે અહીંયા આપણને ખ્યાલ છે N તરીકે હું લઈ લીધું તો કે 3 લઈ લીધું, અને X તરીકે અહીંયા હું લઈ લીધું? Cl લઈ લીધું. તો હવે અહીંયા આપણને ખ્યાલ છે Pn તો એમનું એમ જ રહેશે, પછી X2ની જગ્યાએ આપણે Cl લીધું એટલે Cl2 આવી જશે, અને N તરીકે આપણે કેટલા લીધા? 3, એટલે N તરીકે કેટલા આવી જશે? 3 આવી જશે. તો આપણને સૂત્ર આવું કંઈક મળશે, PnCl2 કાઉન્સની અંદર 3. રેડી? તો આ રીતના સૂત્ર મળશે. આ જે સૂત્ર બન્યું મિત્ર તેનું નામ શું થશે? ટ્રાયફોસ્ફોનાઇટ્રેલિક ક્લોરાઇડ. ટ્રાયફોસ્ફોનાઇટ્રેલિક ક્લોરાઇડ થશે. હવે આ જે છે એનું બંધારણ કઈ રીતના બનશે? તો આપણે બે રીતના કીધું હતું, સાયક્લિક રીતે અને લિનિયર રીતે. તો બંને રીતે આપણે બંધારણ જોઈએ. તો આ સૌપ્રથમ કેવું છે? તો કે સાયક્લિક રીતે છે, સાયક્લિક ટ્રાઇમર છે. કારણ કે 3 મોલ લીધા, N તરીકે કેટલા લીધા? 3 મોલ લીધા, એટલે સાયક્લિક ટ્રાઇમર. NPCl twice 3. રેડી? આવું છે. હવે એમાં આપણે પહેલાં સાયક્લિક ફોર્મ દોરીએ તો સૌપ્રથમ શું હતું? તો કે ફોસ્ફરસ, અને ત્યાર પછી એને તો કે આ રીતના શું ગોઠવાયેલું હશે? તો કે અલ્ટરનેટિવ શું ગોઠવાયેલા હશે? નાઇટ્રોજન ગોઠવાયેલા હશે. શું ગોઠવાયેલા છે? નાઇટ્રોજન, અને ત્યાર પછી ફોસ્ફરસ આ રીતના ગોઠવાયેલા હશે મિત્રો. રેડી? તો આ રીતના અલ્ટરનેટિવ એકબીજા સાથે શું ગોઠવાયેલા હશે? ફોસ્ફરસ અને નાઇટ્રોજન ગોઠવાયેલા હશે. અને બીજી વસ્તુ તમને ખ્યાલ છે કે અહીંયા તમે જોઈ શકો નાઇટ્રોજન કેટલા છે? તો કે 3 છે. તો કે નાઇટ્રોજન 3 આવી ગયા. ઓકે. ફોસ્ફરસ કેટલા? 3. તો ફોસ્ફરસ 3 આવી ગયા. ઓકે. હવે ક્લોરીન અહીંયા 3 દુ 6 થઈ જાય, એટલે ક્લોરીન 6 છે. પણ ક્યાં ગોઠવાયેલા? આ ક્લોરીન ક્યાં ગોઠવાયેલા હશે? તો આપણે કીધું હતું કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને અલ્ટરનેટિવ, અને ફોસ્ફરસ ઉપર શું ગોઠવાયેલા હશે? તો કે 2 સાઇડ ગ્રુપ ગોઠવાયેલા હશે. તો આ બંને ક્લોરીન જે 6 છે એ બંને ત્રણેય ફોસ્ફરસ ઉપર 2 ગોઠવાયેલા હશે આ રીતના. રેડી? તો આ રીતના ક્લોરીન ગોઠવાયેલા હશે. રેડી? તો આ રીતના તમે જોઈ શકો કે બંધારણ કઈ રીતના આખું બનેલું છે મિત્રો. તો આ રીતના તમે અલ્ટરનેટિવ તમે જોઈ શકો, ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંને અલ્ટરનેટિવ, અને અનસેચ્યુરેટ હોવાને લીધે ફોસ્ફરસ અને નાઇટ્રોજન વચ્ચે તમે જુઓ ડબલ બંધ પણ આવેલા છે. એક મૂકીને એક ઉપર ડબલ બંધ આવેલા છે, અને ફોસ્ફરસ જે છે એની ઉપર 2 સાઇડ ગ્રુપ અલગ અલગ તમે ક્લોરીનના જોઈ શકો છો મિત્રો. તો આ રીતના આખું બનેલું બંધારણ છે મિત્રો. જે તમે અહીંયા જોઈ શકો છો કે ફોસ્ફરસ જે છે, રેડી, એ ફોસ્ફરસ ઉપર બંને ક્લોરીન છે આ રીતના ગોઠવાયેલા. અને અહીંયા એક વસ્તુ, બીજી વસ્તુ કે ફોસ્ફરસ નાઇટ્રોજન ફોસ્ફરસ વચ્ચેનો બંધ કોણ કેટલો છે? તો કે 118 ડિગ્રી છે. અને અહીંયા ક્લોરીન ફોસ્ફરસ ક્લોરીન વચ્ચેનો 108 ડિગ્રી સેલ્સિયસ જેટલો શું છે? બંધ કોણ ગોઠવાયેલો છે. તો આ રીતના આખું ટ્રાયફોસ્ફોનાઇટ્રેલિક ક્લોરાઇડનું બંધારણ બને. કેવી? સાયક્લિક ફોર્મમાં બને. જે બેન્ઝીન રીતે જે બેન્ઝીન રિંગ ગોઠવાયેલું હતું મિત્ર એ રીતના અહીંયા તમે સાયક્લિક ફોર્મમાં
ટ્રાઇમર્સ જોઈ શકો। એવી જ રીતના અહીંયા તમે લિનિયરમાં તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને કેવા છે, અનસેચ્યુરેટેડ હોવાને લીધે ડબલ બંધથી ગોઠવેલ, અને ફોસ્ફરસ ઉપર બંને ક્લોરિન છે, કેટલી વાર? 3 વાર। તો આ રીતના તમે સાયક્લિક લિનિયર ફોર્મમાં પણ દર્શાવી શકો છો મિત્રો। એવી જ રીતના જો મિત્રો આપણે અહીંયા N બરાબર 4 અને Cl બરાબર જો અહીં ક્લોરિન લઈ લીધું હોય, સોરી X બરાબર Cl અને N બરાબર 4 લીધું હોય તો PnCl ટ્વાઇસ 4 આ રીતનું બનશે, અને એનું નામ શું થશે તો કે ટેટ્રા ફોસ્ફોનાઇટ્રોલિક ક્લોરાઇડ આ રીતના બનશે કે ટેટ્રા ફોસ્ફોનિનાઇટ્રિલિક ક્લોરાઇડ નામ બનશે। અને એનું બંધારણ તમને ખ્યાલ જ છે કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન પહેલાં કેવી રીતના એકબીજા સાથે અલ્ટરનેટિવ ગોઠવાયેલા છે તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ નાઇટ્રોજન, નાઇટ્રોજન ફોસ્ફરસ નાઇટ્રોજન ફોસ્ફરસ નાઇટ્રોજન ફોસ્ફરસ, તમે અહીં જોઈ શકો એકબીજા સાથે કેવા અલ્ટરનેટિવ ગોઠવાયેલા છે। અને દરેકે દરેક 4 ફોસ્ફરસ ઉપર શું આવેલા છે તો કે 2 ક્લોરિન ગોઠવાયેલા છે, સાઇડ ગ્રુપ તરીકે શું ગોઠવાયેલા છે? ક્લોરિન ગોઠવાયેલા છે મિત્રો। તો આ રીતના તમે સાયક્લિક ટેટ્રામર્સ પણ બનાવી શકો, અને એનું તમને ખ્યાલ છે લિનિયર ફોર્મ કઈ રીતના તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ડબલ બંધમાં ગોઠવાયેલા છે અનસેચ્યુરેટેડ હોવાને લીધે, અને ફોસ્ફરસ ઉપર બંને સાઇડ ગ્રુપ તરીકે ક્લોરિન ગોઠવાયેલા છે। તો આ રીતના લિનિયર ફોર્મમાં પણ તમે દર્શાવી શકો છો મિત્રો। હવે આપણે આગળ જોઈએ તો કે પોલિમર, ધીસ પોલિમર આર 2 ફોર્મ્સ એક્ઝિસ્ટિંગ શેર એન્ડ થસ, કે આ જે ટેટ્રામર્સ છે સાયક્લિક ટેટ્રામર્સ એને તમે 2 રીતના મેળવી શકો। કઈ રીતના? એક તો શેર રીતે પણ મેળવી શકો અને બીજી થસ રીતે પણ મેળવી શકો, જે તમે આગળ સવિસ્તાર અભ્યાસ કરશો મિત્રો। આ વાત હતી એના ટક્ચરની। તો ટક્ચરની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે જે આપણે સૌ પ્રથમ માહિતી મેળવી હતી ઇન્ટ્રોડક્શનની અંદર એ જ અહીંયા વાત કરવાની છે। જનરલ ફોર્મ્યુલા આપણે જે જોઈ હતું કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એકબીજા સાથે કેવી રીતના ગોઠવાયેલા હોય તો કે એ અલ્ટરનેટ ગોઠવાયેલા હોય, અને ફોસ્ફરસ ઉપર શું ગોઠવાયેલા હશે તો કે 2 હેલોજન સમૂહ ગોઠવાયેલા હોય છે। હવે આ 2 હેલોજન તરીકે આપણને ખ્યાલ છે ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, થાયોસાઇનાઇડ અને ફિનાઇલ મિથાઇલ ગોઠવાયેલા હોઈ શકે। એવી જ રીતના અહીંયા તમારે સ્ટ્રક્ચરમાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કઈ રીતના એ બંને અલ્ટરનેટિવ રીતે ગોઠવાયેલા હોય છે। હવે આપણે એની પ્રિપરેશન વિશે માહિતી મેળવશું તો કે એમાં પ્રિપરેશનની અંદર સૌપ્રથમ જોઈએ કે એમોનિયમ ક્લોરાઇડમાંથી કઈ રીતના આપણે આ ફોસ્ફાઝીન મેળવી શકીએ। કે ફોસ્ફાઝીન મેળવવા માટે શું છે તો કે એમોનિયમ ક્લોરાઇડ, હવે અહીં તમે જોઈ શકો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એના N મોલ લીધેલા છે, એની આપણે N મોલ એમોનિયમ ક્લોરાઇડ સાથે શું કરશું? પ્રક્રિયા કરશું। હવે કોની હાજરીમાં પ્રક્રિયા થાય એ ખૂબ મહત્વની વાત છે તો કે અહીં ક્લોરોબેન્ઝીન અથવા તો ક્લોરોમિથેનની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે। ડાયક્લોરોમિથેનની હાજરીમાં કેટલા સેલ્સિયસ તો કે 130 મતલબમાં 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરવાથી આપણને ફોસ્ફાઝીન પ્રાપ્ત થશે। હવે એની આપણે પ્રક્રિયા જોઈ લઈએ કે કઈ રીતના થયું તો કે તમને ખ્યાલ છે કે અહીંયા 3 મોલ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડને પ્રક્રિયા આપણે 3 મોલ એમોનિયમ ક્લોરાઇડ સાથે જ્યારે ક્લોરોબેન્ઝીનની હાજરીમાં 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવશે મિત્રો, ત્યારે આપણને ખ્યાલ છે કે અહીંયા શું પ્રક્રિયા થાય। એક વસ્તુ ધ્યાન રાખવાની કે ફોસ્ફાઝીન બનવા માટે અહીંયા નાઇટ્રોજન છે અને આ જે ફોસ્ફરસ છે એ બંને 3 મોલ લીધા, એટલે કે અહીંયા તમને ખ્યાલ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને અલ્ટરનેટિવ એકબીજા સાથે અનસેચ્યુરેટેડ હોવાને લીધે ડબલ બંધથી ગોઠવાઈ ગયેલા છે, અહીંયા તમે જોઈ શકો છો। અને અહીંયા ફોસ્ફરસ ઉપર 2 શું છે તો કે સાઇડ ગ્રુપ તરીકે કોણ ગોઠવાયેલ છે? ક્લોરિન ગોઠવાયેલું, એ કેટલા? 3 મોલ એટલે કે 3। તો કે હવે અહીં તમે જોઈ શકો કે નાઇટ્રોજન 3 ફોસ્ફરસ 3, તો કે ફોસ્ફરસ 3 નાઇટ્રોજન 3 આવી ગયા। ક્લોરિન અહીંયા કેટલા તો કે 2 છે એટલે 3 દૂ 6, એટલે અહીંયા તમે જોઈ શકો ક્લોરિન કેટલા છે? 3 અહીંયા છે અને 5 તેરી 15 અહીંયા છે, 15 ને 18 અહીંયા થઈ ગયા। હવે એની અંદર તમને ખ્યાલ છે મિત્રો કે એમાંથી અહીંયા 6 લીધા, હવે 6 લીધા એટલે કે 12 વિધા, 12 ક્લોરિન વિધા, અને અહીંયા 4 તેરી 12 હાઇડ્રોજન વિધા, તો 12 હાઇડ્રોજન ને ક્લોરિન એટલે કે 12 HCl કેવું પડશે? છૂટું। મતલબમાં અહીંયા તમે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની
એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા ક્લોરોબેન્ઝીનની હાજરીમાં 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરાવશો તો આપણને અહીંયા શું પ્રાપ્ત થશે? ફોસ્ફાઝીન પ્રાપ્ત થશે, જેની આપણે આ બંધારણ વિશે માહિતી મેળવવાની જરૂર નથી. સવિસ્તાર અભ્યાસ આગળ જ કરી ચૂક્યા છીએ. એવી જ રીતના તમે જ્યારે 4 મોલ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને 4 મોલ એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો ડાયક્લોરોમિથેનની હાજરીમાં 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો અહીંયા પ્રક્રિયા સેમ એની થવાની છે, પણ અહીંયા ટેટ્રામર્સ, અહીંયા કેમ ટ્રાયમર્સ મળ્યું એવી રીતના અહીંયા ટેટ્રામર્સ મળશે. રેડી? ટેટ્રામર્સ મળશે, 4 ફોસ્ફરસ ને 4 નાઇટ્રોજન દૂર થઈ જશે, અહીંથી 4 દૂને 8 ક્લોરિન દૂર થઈ જાય, એટલે 4 પંચા 20, 20 ને 4 24, 24 માંથી 8 વયા ગયા, કેટલા વયા ગયા? 8, એટલે કે 16 વધ્યા, 16 ક્લોરિન વધ્યા, ચોકે 16 હાઇડ્રોજન વધ્યા, તો 16 HCl કેવા પડશે? છૂટા પડી જશે. તો આ રીતના તમે પ્રિપરેશનની અંદર સૌપ્રથમ આપણે એમોનિયમ ક્લોરાઇડની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફોસ્ફાઝીન પ્રાપ્ત કઈ રીતના કરી શકીએ તેની માહિતી મેળવી. હવે બીજી પ્રક્રિયા જોઈએ કે રિએક્ટ વિથ NSIMe3 થ્રાઇડ. તો આ શું છે? તો કે તમને ખ્યાલ હશે કે ટ્રીસ ટ્રાયમિથાઇલ સાઇનએમાઇનની પ્રક્રિયા તમે જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવશો ત્યારે પણ આપણને ફોસ્ફાઝીન પ્રાપ્ત થાય છે મિત્રો. કે એની અંદર પણ ખાસ યાદ રાખજો કે એની અંદર ડાયક્લોરોમિથેન અને હેક્ઝેનની 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે ફોસ્ફાઝીન પ્રાપ્ત થાય. એની એક પ્રક્રિયા આપેલી છે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના 3 મોલ લીધેલા અને 3 મોલ અહીંયા ટ્રીસ ટ્રાયમિથાઇલ સાઇનએમાઇનના લીધેલા છે. એની તમે પ્રક્રિયા જ્યારે બંનેની ડાયક્લોરોમિથેન અથવા તો હેક્ઝેન 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરાવવામાં આવશે ત્યારે આપણને શું મળશે? ટ્રાયમર્સ મળશે. ફોસ્ફાઝીનનો શું મળશે? ટ્રાયમર્સ મળશે. જે તમે આ પ્રક્રિયાની અંદર જોઈ શકો કે ફોસ્ફરસ 3 છે, નાઇટ્રોજન 3, તો કે એ બંને અલ્ટરનેટ એકબીજા સાથે 3 ગોઠવાઈ ગયા, કારણ કે અહીંયા 3 એટલે બંનેને લાગુ પડશે 3. હવે અહીંયા ક્લોરિન કેટલા છે? 3 દૂને 6 થશે, તો કે 6 ક્લોરિન ત્યાં છે, તો કે હું તમને ગણાવી દઉં અહીંયા, તો કે 5 તેરી 15 અહીંયા છે, કેટલા છે? 15 છે. તો 15માંથી 6 જાય એટલે 9 ક્લોરિન વધ્યા. તો અહીંયા તમે જોઈ શકો કે 3 તેરી 9, તો કે અહીંયા કાઉન્સ છે કે નહીં? કાઉન્સમાં 3 છે ને આગળ 3, એટલે 3 તેરી 9 SI છે, 9 SI. મિથાઇલ પણ કેટલા છે? તો કે અહીં 3 તેરી 9 તેરીને 27 થાય, 3 તેરી 9, 9 તેરી 27. તો અહીં તમે જુઓ Me3 એટલે 9 તેરી 27 છે અને ક્લોરિન અહીંયા 9 હતા એટલે 9 ક્લોરિન. આ રીતના કેવું પડી જશે? અલગ પડી જશે. એટલે અહીંયા આપણને ફોસ્ફાઝીન ટ્રાયમર્સ મળશે. ફોસ્ફાઝીનનો ટ્રાયમર્સ કઈ રીતના મેળવો? તો તમે પ્રિપરેશન જોઈ શકો કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના 3 મોલ તમે અહીંયા ટ્રીસ ટ્રાયમિથાઇલ સાઇનએમાઇનની 3 મોલ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરાવશો તો અહીંયા આપણને ટ્રાયમર્સ ફોસ્ફાઝીનનો પ્રાપ્ત થશે મિત્રો. આ વાત હતી બીજી રિએક્શન કઈ? તો કે ટ્રીસ ટ્રાયમિથાઇલ સાઇનએમાઇન સાથેની પ્રક્રિયાથી પણ આપણે ફોસ્ફાઝીન મેળવી શકીએ. પહેલી પ્રક્રિયા જે છે એ કઈ રીતના હતી? તો કે એમોનિયમ ક્લોરાઇડ સાથેની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની પ્રક્રિયાથી પણ મેળવી શકીએ. ત્યાર પછી અહીંયા હવે ત્રીજી જોઈએ કે એમોનોલિસિસ ઓફ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તમે એમોનિયા સાથેની પ્રક્રિયાથી પણ મેળવી શકો ફોસ્ફાઝીન. કઈ રીતના? તો કે 3 મોલ એમોનિયાની 3 મોલ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી અહીં તમે જોઈ શકો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન 3 છે એટલે અલ્ટરનેટિવ 3 રીતે ગોઠવાઈ ગયા. અને અહીંયા તમે 5 તેરીને 15 ક્લોરિન છે એમાંથી 6 અહીંયા ગોઠવાઈ ગયા એટલે વધ્યા કેટલા? 9 વધ્યા. અને અહીં તમે હાઇડ્રોજન જુઓ 3 તેરી 9 એટલે 9 HCl છૂટું પડશે, 9 હાઇડ્રોજન વધ્યા, 9 ક્લોરિન એટલે 9 HCl કેવું પડી જશે? છૂટું પડી જશે મિત્રો. તો આ રીતના તમે એમોનિયાની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પણ ફોસ્ફાઝીન પ્રાપ્ત કરી શકો છો મિત્રો. ખૂબ જ અગત્યની આ પ્રક્રિયા છે મિત્રો. તો કે ખાસ યાદ રાખજો, પ્રિપરેશન ખૂબ અગત્યની છે. તમને અલગ અલગ રીતે પૂછી શકે છે. કઈ રીતના? તો કે એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી રિએક્શન ઓફ ટ્રીસ ટ્રાયમિથાઇલ સાઇનએમાઇન સાથેની પ્રક્રિયાથી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની, તો કે અહીંયા તમે જોઈ શકો એમોનોલિસિસની પ્રક્રિયાથી પણ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ કેવી પડી શકે? અલગ પડી શકે છે મિત્રો.
तो आ रिएक्शन खूब अने एक सहेली प्रक्रिया है टेट्रा फॉस्फरस टेट्रा नाइट्रेट साथेनी प्रक्रिया। तमे ज्यारे टेट्रा फॉस्फरस टेट्रा नाइट्रेट साथेनी प्रक्रिया कोनी साथे फॉस्फरस पेंटाक्लोराइडनी अने थायोनाइड क्लोराइड साथेनी प्रक्रिया थी अहीं एक वस्तु मिस्टेक है, खास याद रखजो कि अहीं P4N4 सॉरी एवं नहीं कि टेट्रा सल्फर टेट्रा नाइट्रेट साथेनी प्रक्रिया थी फॉस्फरस ट्राइक्लोराइडनी तमे थायोनाइड क्लोराइड साथेनी प्रक्रिया थी पण तमे अहीं शुं मेळवी शको छो तो कि फॉस्फाजीन मेळवी शको छो। जे अहीं तमे जोई शको छो कई रीतना फॉस्फाजीन मळे छे मित्रों। तो खूब अगत्यनो आ टॉपिक छे कि प्रिपरेशन अलगथी पण तमने अहीं 3 गुणनी अंदर फॉस्फाजीननी प्रिपरेशन फक्त ने फक्त पूछी शके। तो आ प्रिपरेशन खूब मायने राखे छे, खूब अगत्यनी छे। हवे त्यार पछी आपणे जोईए तो कि एनी प्रॉपर्टी विषे जोईए। फॉस्फाजीननी प्रॉपर्टी तो कि एनी अंदर सौप्रथम फॉस्फाजीननी फिजिकल प्रॉपर्टी जोई तो एनी अंदर फिजिकल प्रॉपर्टी जे छे एमां ट्राइमस अने टेट्रामसना पहला कलर केवा होय तो कि ट्राइमसनो कलर व्हाइट क्रिस्टलाइन सॉलिड होय। आ तमने एक गुणनी अंदर पण प्रश्न पूछी शके कि जे फॉस्फाजीननो ट्राइमर छे एनो कलर केवो होय तो कि व्हाइट क्रिस्टलाइन सॉलिड होय छे। एनो मेल्डिंग पॉइंट केटलो होय तो कि 114 डिग्री सेल्सियस होय छे। बॉइलिंग पॉइंट केटलो 256 डिग्री सेल्सियस होय छे। हवे आ जे ट्राइमर्स छे ए कार्बन टेट्राक्लोराइड बेन्जीननी अंदर केवुं छे सोल्युबल छे। तो आ वस्तु ध्यान में राखवा। फिजिकल प्रॉपर्टी कलर बॉइलिंग पॉइंट मेल्डिंग पॉइंट आ बधा प्रश्न पूछाई शके। सोल्युबल हेमा छे ए पण पूछाई शके। एवी ज रीतना टेट्रामस जे छे ए एनो कलर क्रिस्टलाइन सॉलिड छे। मेल्डिंग पॉइंट 123.5 डिग्री सेल्सियस छे। बॉइलिंग पॉइंट 328.5 डिग्री सेल्सियस छे। हीटिंग जे छे पॉलीमर छे एनु तमे हीटिंग करावशो रेडी। आ पॉलीमर ने तमे गरम करशो कि नहीं कने तो कि ट्राइमस अने टेट्रामस छे ए कोईपण ने तमे गरम करशो 250 डिग्री सेल्सियस तापमाने त्यारे तमने फ्लेक्सिबल रबर प्राप्त थशे। तो आ परीक्षा में पूछाई शके कि फ्लेक्सिबल रबर कई रीतना प्राप्त थई शके तो कि आज ट्राइमस अने टेट्रामस के कोईपण पॉलीमर जे छे कि नहीं फॉस्फाजीनना पॉलीमर ने तमे गरम करशो हीटिंग करशो 250 डिग्री सेल्सियस तापमाने त्यारे तमने फ्लेक्सिबल रबर प्राप्त थई शके छे। तो आ एक गुण माटे खूब ज मोस्ट आईएमपी प्रश्न थई शके छे। कयुं तो कि आ फॉस्फाजीन मांथी तमने फ्लेक्सिबल रबर कई रीतना प्राप्त थाय एवो प्रश्न पूछी शके। आ तो फिजिकल प्रॉपर्टी हती बंनेनी तो एना कलर मेल्डिंग पॉइंट बोल्डिंग पॉइंट हेमां सोल्युबल छे ए वस्तु याद रखजो। फ्लेक्सिबल रबर कई रीतना बनी। हवे मित्रों त्यार पछी आपणे केमिकल रिएक्शन ऑफ द फॉस्फाजीन विषे जोशुं कि केमिकल रिएक्शन कई रीतना करे छे फॉस्फाजीन अने फॉस्फाजीनमांथी अलग अलग कया 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 प्रोडक्ट आपणे मळे छे तेनी विषे आपणे माहिती मेळवी। तो एनी अंदर सौप्रथम आपणे न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन जोईए एनो हाइड्रोलिसिस पहेला जोईए। तो हाइड्रोलिसिस प्रक्रिया सौप्रथम जोईए कि हाइड्रोलिसिस कई रीतना थयुं तो कि सौप्रथम आपणे शुं लीधुं कि आ जे फॉस्फाजीन छे एनुं ट्राइमस लीधुं कि 3 फॉस्फाजीन छे ए फॉस्फाजीननी अंदर केटला अणु n बराबर 3 होय केटला n बराबर 3 होय ए फॉस्फाजीननो ट्राइमस लीधुं। हवे फॉस्फाजीनना ट्राइमसनी आपणे हाइड्रोलिसिस 6 मोल पाणी साथे प्रक्रिया करी। पाणीमां आपणने ख्याल छे शुं होय तो कि H+ होय अने OS- होय। तो 6 मोल छे तो 6H+ हशे अने 6OS- हशे मित्रों। तो हवे अहींया जे 6 क्लोरीन छे अलग अलग जग्याए केटला 6 क्लोरीन छे। हवे 6H+ छे ए 6 क्लोरीन साथे छूटा पड़ी अने 6 मोल HCl दूर करशे अने अहींया वच्चे शुं तो कि 6OS वच्चे ज्यांथी अहींथी क्लोरीन छूटुं पड्युं एनी जग्याए अहींया शुं जोड़ाई जशे तो कि OS जोड़ाई जशे। बाकी फॉस्फरस अने नाइट्रोजन तो अल्टरनेट ए रीतना ज गोठवायेला रहेशे। हवे अहींया तमे जोई शको कि आपणने प्रोडक्ट तरीके शुं मळ्युं तो कि फॉस्फरस साथे 6 मोल अलग अलग जग्याए OS जोड़ाई गया। हवे आ OS जोड़ाई गया तो आनुं नाम शुं थशे ट्राइमेटाफॉस्फेनिक एसिड थशे। ज्यारे आपणे अहींया आ जे हतुं ई जे शुं हतुं तो कि फॉस्फाजीनનું ट्राइमस हतुं। फॉस्फाजीनનું ट्राइमसનું આપણે શું કર્યું હાઇડ્રોલિસિસ કર્યું। હાઇડ્રોલિસિસની અંદર H+ સાથે Cl જોડાઈ ગયા એટલે HCl दूर થઈ ગયા। OS Cl दूर થયા એટલે એની જગ્યા જે ખાલી વધી અહીંયા OS વધ્યા था હજી આ OS ક્યાં જોડાઈ ગયા તો કે Cl ની જગ્યાએ તો આ OS જોડાઈ ગયા છે 6 જગ્યાએ। હાલો OS જોડાઈ ગયા ओके।
તો હવે જે એનું નામ શું બન્યું, ટ્રાયમેટાફોસ્ફોનિક એસિડ બનશે. હવે અહીંયા તમે બીજું મિત્રો એ જોઈ શકો છો કે અહીંયા OS કેવા છે બધી જગ્યાએ, તો કે OS સમાન છે. કેવા છે, તો કે સમાન OS છે. કે બાજુમાં શું છે તમે જોઈ શકો, બાજુમાં OS કેવા આવે છે, સમાન OS છે. હવે સમાન તમને ખ્યાલ છે કે કોઈ સમાન હોય તો શું થાય, રિપલ્ઝન થશે. રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ વધશે. હવે સમાન અણુ વચ્ચે અપાકર્ષણ થશે, મતલબમાં રિપલ્ઝન વધશે. અહીંયા તમે જોઈ શકો કે આ OS એટમ કેવા છે, સેમ હોવાને લીધે અહીંયા રિપલ્ઝન વધશે, અને આ રિપલ્ઝન વધવાને કારણે એનર્જી વધશે. શું વધશે, આની એનર્જી વધવાને લીધે. આ એનર્જી વધે એટલે અહીંયા કઈ પ્રક્રિયા થાય છે, જે તમે અહીં જોઈ શકો છો કે આઇસોમરાઇઝ પ્રક્રિયા શા માટે થાય, કારણ કે અહીંયા OS કેવા સમાન અણુ હોવાને લીધે એની વચ્ચે શું થાય, આઇસોમરાઇઝની પ્રક્રિયા થાય. શું કામ, કારણ કે આ સમાન હોવાને લીધે રિપલ્ઝન વધશે. રિપલ્ઝન વધવાને લીધે એનર્જી વધશે. એનર્જી વધવાને લીધે આ OS સમાન હોવાને લીધે આઇસોમરાઇઝની પ્રક્રિયા થાય, અને આ OSમાંથી એક હાઇડ્રોજન શું થશે, તો કે નાઇટ્રોજન પાસે વયો જશે, શિફ્ટ થઈ જશે, આઇસોમરાઇઝ થશે. એટલે અહીં તમે જોઈ શકો કે ફોસ્ફરસ જ્યાં બે OS છે એમાંથી એક OS શું થયું, તો કે તમે જોઈ શકો છો કે એક OS એમનું એમ રહ્યું, પણ બીજું OSમાંથી હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થયું, તો કે નાઇટ્રોજન સાથે શું થઈ ગયું, આઇસોમરાઇઝ થઈ ગયું. અને બાકીનો એક OS એમનો એમ, અને બાકી અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો જોવા મળે છે. તો આ રીતની તમને આઇસોમરાઇઝ થઈ અને એક શું મળશે, તો કે નવી પ્રોડક્ટ મળશે. શું મળશે, નવી પ્રોડક્ટ મળશે, જેનું નામ શું છે, ટ્રાયમેટાઇમિડોફોસ્ફોનિક એસિડ થશે. તમને પ્રશ્ન પૂછાય 1 માર્કની માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ટ્રાયમેટાઇમિડોફોસ્ફોનિક એસિડનું બંધારણીય સૂત્ર જણાવો. તો આ રીતનું તમારે શું દોરવાનું છે, સ્ટ્રક્ચર દોરવાનું રહેશે. 1 ગુણ માટે ખૂબ જ અગત્યનું છે, આ વસ્તુ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ એક ખાસ નોંધ કરજો કે અહીંયા જે અનસેચ્યુરેટેડને લીધે ડબલ બંધ હતો ફોસ્ફરસ અને નાઇટ્રોજનને લીધે, હવે અહીંયા રિપલ્ઝન થવાને કારણે આઇસોમરાઇઝને કારણે અહીં જે ડબલ બંધ હતો એ બ્રેક થઈ અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન સાથે હું બનાવી લીધો, બંધ બનાવી લીધો, જેને લીધે આ ડબલ બંધ અહીંથી શું થઈ જશે, બ્રેક થઈ જશે મિત્રો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, ખૂબ અગત્યની છે મિત્રો. તો આ વાત હતી, તમે જોઈ શકો કે હાઇડ્રોલિસિસ, કે સૌપ્રથમ અહીંયા શું હતું, તો કે આપણી પાસે સૌપ્રથમ ટ્રાઇમર્સ હતું, ફોસ્ફાઝિનનું ટ્રાઇમર્સ, જેને લીધે હાઇડ્રોલિસિસ કરાય. હાઇડ્રોલિસિસની અંદર ખ્યાલ છે H+ ને OS- હોય છે. H+ છે એ Cl સાથે જોડાઈને 6 મોલ HCl દૂર થઈ ગયું. હવે 6 OS વધ્યા, 6 OS Clની જગ્યાએ જોડાઈ જશે. એટલે એનું નામ શું થઈ જશે, ટ્રાયમેટાફોસ્ફોનિક એસિડ. અને અહીંયા OS સમાન હોવાને લીધે રિપલ્ઝન વધશે, રિપલ્ઝન વધવાને લીધે એનર્જી વધશે, અને આ એનર્જી વધવાને લીધે આઇસોમરાઇઝની પ્રક્રિયા થશે, જેને લીધે આપણને અહીંયા હાઇડ્રોજનનું શું થશે, OSમાંથી હાઇડ્રોજન નાઇટ્રોજન પાસે વયા છે, મતલબમાં આઇસોમરાઇઝની પ્રક્રિયા થશે, અને તેને આપણે શું કહેશું, ટ્રાયમેટાઇમિડોફોસ્ફોનિક એસિડ કહેશું. તો આ પહેલી પ્રક્રિયા હતા, કેમિકલ રિએક્શન ઓફ ફોસ્ફાઝિન. હવે બીજી આપણે જોઈએ કે બીજાની અંદર પણ સેમ. હવે અહીંયા ટેટ્રામર્સ લીધો, ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે શું લીધું, ટેટ્રામર્સ લીધું, કે ફોસ્ફાઝિનનો ટેટ્રામર્સ લીધું, એની 8H2O સાથે પ્રક્રિયા કરી. 8H2O એટલે શું થાય, તો કે 8H+ હશે અને 8OS- હશે. રેડી. તો હવે અહીંયા જે 8H+ છે, કે અહીં તમે જોયું Cl2 4 એટલે 4 દુ 8, એટલે કે ક્લોરીન કેટલા થઈ ગયા, 8 થઈ ગયા. તો 8H+ સાથે આ 8 ક્લોરીન છૂટા પડી અને અહીંથી હું છૂટા પાડી દે છે, તો કે 8HCl કેવું થઈ જશે, દૂર થઈ જશે. 8HCl દૂર થઈ ગયું. હાલો, તો હવે 4 નાઇટ્રોજન 4 ફોસ્ફરસ વધ્યા, તો એ અહીંયા તમે જો નાઇટ્રોજન ફોસ્ફરસ, અને અહીંયા 8 OS વધ્યા. કેટલા OS વધ્યા, 8. તો OS × 4 એટલે 4 દુ 8 OS થઈ ગયા. તો આ રીતનું આપણને મળશે સંયોજન. હવે તમને ખ્યાલ છે કે અહીંયા OS 8 છે, એનો તાત્પર્ય સેમ એનો જ થશે કે OS કેવું થશે. જો હું તમને આ બંધારણ દોરીને દર્શાવું કે આ રીતનું બંધારણ તમને જોવા મળશે કે નાઇટ્રોજન સાથે શું છે, ફોસ્ફરસ પછી નાઇટ્રોજન. ફોસ્ફરસ સાથે અહીંયા શું છે, OS હશે. શું હશે,
OH જોડાયેલા છે। એવી જ રીતના અહીંયા ફોસ્ફરસ હશે તો અહીંયા પણ 2 શું જોડાયેલા હશે? OH જોડાયેલા હશે। ત્યાર પછી શું આવશે? નાઇટ્રોજન આવશે, પછી ફોસ્ફરસ આવશે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, કારણ કે આપણને ખ્યાલ છે આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ અલ્ટરનેટિવ એકબીજા સાથે જોડાયેલા હોય છે। કેવા જોડાયેલા હોય? અલ્ટરનેટિવ। તો આ રીતના જોડાયેલા હશે OH OH। તો અહીં તમે જોઈ શકો 2 ને 2 4 ને 8 થઈ ગયા 8 અને એકબીજા સાથે અલ્ટરનેટિવ એટલે ધારો કે અહીંયા ડબલ બનશે, એક અહીંયા ડબલ બનશે, અહીંયા ડબલ બનશે, અહીંયા તો એક પછી એક અહીંયા અલ્ટરનેટિવ ડબલ બંધ મૂકેલા છે। હવે અહીં તમે જુઓ OS કેવા છે? સમાન સમાન OS હોવાને લીધે રિપલ્ઝન વચ્ચે રિપલ્ઝન વધવાને લીધે તમને ખ્યાલ છે એનર્જી વચ્ચે આખું જે સંયોજન છે એનું શું બનશે? એનર્જી વધશે અને એનર્જી વધવાને લીધે અહીંયા આઇસોમરાઇઝની શું થશે? પ્રક્રિયા થશે। આઇસોમરાઇઝની પ્રક્રિયા થવાને લીધે આ 2 OS છે એમાંથી એક OSમાંથી આ હાઇડ્રોજન ક્યાં વહી આવશે? નાઇટ્રોજન પાસે વહી આવશે અને આ ડબલ બંધ છે એ દૂર થઈ જશે। એ ડબલ બંધ ક્યાં ઉપયોગમાં લેવાય જાય? તો અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને ત્યાં એ બંધનો ઉપયોગ થઈ જાય એટલે આ બંધ કેવા થઈ જશે? બ્રેક થઈ જશે અને આ રીતનું સંયોજન આપણને કંઈક ફરીથી જોવા મળશે। ફોસ્ફરસ સાથે ડબલ બંધ ઓક્સિજન અને એક OS, કારણ કે એક હાઇડ્રોજનનું અહીંયા શું થઈ ગયું? તો કે નાઇટ્રોજન સાથે આઇસોમરાઇઝ થઈ અને નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ બની ગયા। હવે આ ફોસ્ફરસ સાથે પણ એક તો OS બંધ હશે, એક OS અહીંયા હતો એમાંથી હાઇડ્રોજનનું આઇસોમરાઇઝ થઈ અને એ ક્યાં? તો કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવી લીધો। અહીંયા ફોસ્ફરસમાં પણ એક ડબલ બંધ અને એક OS હશે। અહીંથી હાઇડ્રોજન જે છે એ અહીંયા જે નાઇટ્રોજન છે એની સાથે હાઇડ્રોજનને બંધ બનાવી લીધો। એવી જ રીતના અહીંયા ફોસ્ફરસમાં પણ સેમ એક ડબલ બંધ હશે અને એક OS હશે। તો અહીંયા પણ આ નાઇટ્રોજન સાથે હું બનાવી લીધો હાઇડ્રોજનને બંધ। તો આ રીતના આપણને શું જોવા મળશે? તો કે બંધ જોવા મળશે અને આ રીતના અહીંયા રિપલ્ઝન થઈ આઇસોમરાઇઝ થઈ અને આપણને સેલી પ્રોડક્ટ આવી મળશે, જે ખાસ નોંધ કરવી મિત્રો। તો આ આપણે વાત કરી કઈ રીતના પ્રક્રિયા થાય। તો અહીંયા તમે જોઈ શકો કે ટેટ્રામર્સ છે કે નહીં? શું છે? તો કે આ ટેટ્રામર્સ છે એ શું કર્યું? હાઇડ્રોલિસિસ કર્યું। હાઇડ્રોલિસિસમાંથી OS આને H પ્લસ આ ક્લોરિન સાથે જોડાઈને 8 HCl દૂર થઈ ગયા, OS અહીંયા વધ્યા। હવે એ OS સમાન સમાન હોવાને લીધે રિપલ્ઝન થયું, રિપલ્ઝન થવાને લીધે આઇસોમરાઇઝની પ્રક્રિયા થાય, એ પ્રક્રિયા થવાને લીધે અહીંયા આપણને શું થઈ ગયું? તમે જોઈ શકો કે ડબલ બંધ ઓક્સિજન અને OS જોવા મળશે। ટેટ્રા મેટા ફોસ્ફોનિક એસિડ જોવા મળશે, ટેટ્રા મેટા ફોસ્ફરિક એસિડ જોવા મળશે આનું નામ। જે આપણને અહીંયા તમને શું જોવા મળે કે આ જે આપણને અહીંયા પ્રોડક્ટ જોવા મળી હતી, રેડી? આ રીતની આપણને તમને એક સેકન્ડ અહીંયા હરખામાં દેખાડું તો તમને ખ્યાલ કે આ રીતના આપણને જોવા મળ્યું હતું કઈ રીતના ડબલ બંધ અહીંથી આ ઓક્સિજન ડબલ બંધ હું કામ તોડ્યો હાઇડ્રોજન સાથેનું એ તમને ખ્યાલ હશે, કારણ કે અહીંયા OS સમાન હોવાને લીધે રિપલ્ઝન વધ્યું, એનર્જી વધી, એનર્જી વધવાને લીધે આઇસોમરાઇઝ થયું અને નાઇટ્રોજન સાથે બંધ બનાવ્યો મિત્રો। તો આ ખાસ નોંધ કરવી। ટેટ્રામર્સ અને ટ્રાયમર્સમાં કઈ રીતના હાઇડ્રોલિસિસની પ્રક્રિયા થાય એની વિશે આપણે માહિતી મેળવી। હવે ત્યાર પછી આપણે જોઈએ સેમ પ્રક્રિયા પછીની કે રિએક્શન વિથ એમોનિયા। હવે એમોનિયા સાથેની પ્રક્રિયા તો કે અહીંયા જે ફોસ્ફાઝિનનું ટ્રાયમર્સ છે એ 6 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરે। હવે 6 મોલ શું છે? તો કે આપણને ખ્યાલ છે આ 6 મોલ Cl છે। હવે તો અહીંયા 6 NH3 છે, NH3માં શું હોય? તો કે NH2 પ્લસ H પ્લસ, રેડી? તો કે આ જે NH2 માઇનસ છે એ અહીંયા ક્લોરિનની જગ્યાએ આવી જશે અને H પ્લસ 6 છે એ આ 6 ક્લોરિન સાથે છૂટા પડી અને 6 HCl કેવું પડી દે? તો કે છૂટું પાડી દે। આ 6 HCl વયા જાય તો NH2 અહીંયા તમને જોવા મળશે। અહીંયા સ્ટ્રક્ચર આપણે દોર્યું એટલે આ જે ફોસ્ફરસ ને નાઇટ્રોજન તો અલ્ટરનેટિવ એમને ગોઠવાઈ ગયા અને ફોસ્ફરસ સાથે જે 6 ક્લોરિન જોડાય, 6 ક્લોરિન અહીંથી NH3માંથી એક હાઇડ્રોજન છૂટું પડ્યું, એની સાથે 6 ક્લોરિન 6 હાઇડ્રોજન સાથે 6 HCl દૂર થઈ ગયું, તો અહીંયા 6 હાઇડ્રોજન વયા ગયા 6 NH3માંથી, તો 6 NH2 વચ્ચે તે ફોસ્ફરસ સાથે જોડાઈ જશે આ રીતના। અને આ ફોસ્ફરસ સાથે જોડાણા તો હવે ફરીથી એની જ પ્રક્રિયા થાય
કે NH2 સમાન સમાન હોવાને લીધે અહીં રિપલ્ઝન વધશે અને આ રિપલ્ઝન વધવાને લીધે એનર્જી ખૂબ જ વધશે. એનર્જી વધવાને લીધે અહીંયા શું થાય, આઇસોમરાઇઝની પ્રક્રિયા થાય એટલે અહીંયા શું થાય, આ NH2 અને અહીંથી હાઇડ્રોજન એટલે NH3 કેવા થઈ જશે, દૂર. એક NH3 આમાં લઈ, એક NH3 આમાં લઈ અને એક NH3 આમાં લઈ એટલે અહીં ટોટલ NH2 સાથે એક હાઇડ્રોજન એટલે અહીં વચ્ચે હું NH2 આવ્યું જાય અને આમાં લઈ એક હાઇડ્રોજન એટલે અહીં NS વધશે ખાલી. તો અહીંયા તમે જોઈ શકો NS, અહીંયા પણ NH2 અને એક હાઇડ્રોજન અહીંથી એટલે NS વધશે, NS વધ્યું અને અહીંયા પણ NH2 અને એક હાઇડ્રોજન એટલે NS વધશે, અહીંયા NH2 અને હાઇડ્રોજન એટલે NS વધશે. તો આ રીતના NS વધશે ફોસ્ફરસ સાથે. રેડી. તો અહીંયા તમે જોઈ શકો કે ફોસ્ફરસ સાથે કઈ રીતના NS પ્રાપ્ત થશે. હવે NS થવાને લીધે નાઇટ્રોજનની એક એક સંયોજકતા વધશે તો અહીંયા ડબલ બંધ પાસો જોડવા જોશે, જેને આપણે શું કહેશું, ફોસ્ફામ કહેશું. શું કહેશું, ફોસ્ફામ કહેશું. તો આ ફોસ્ફામ કઈ રીતના મળે તમને ખ્યાલ આવ્યો હશે કે સૌપ્રથમ આપણે ટ્રાઇમસ ફોસ્ફાઝીનનો જે ટ્રાઇમસ છે કે નહીં એની 6 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી આપણને શું મળે છે, આ રીતનું મળે છે NH2 વાળું. હવે એ NH2 વાળું મળે છે એ સમાન હોવાને લીધે NH2 સમાન હોવાને લીધે રિપલ્ઝન ખૂબ જ વધ્યું. હવે આ રિપલ્ઝન વધવાને લીધે એનર્જી વધી અને એનર્જી વધી જવાને કારણે અહીંયા શું થાય છે તો કે આઇસોમરાઇઝ થવાને લીધે અહીં NH2 અને હાઇડ્રોજન આ રીતના 3 મોલ NH3 છૂટા પડશે. તો આ બધી જગ્યાએ ફોસ્ફરસ સાથે NS વધશે અને અહીં એક બંધ નાઇટ્રોજનનો, અહીંયા એક હાઇડ્રોજન સાથે ને એક ફોસ્ફરસ, તો હજી એક બંધ ઘટે એટલે અહીં ડબલ બંધ મૂકી દેવામાં આવે છે. ફોસ્ફરસની પણ એક સંયોજકતા ઘટતી હતી એટલે અહીં ફોસ્ફામ મળે છે. શું મળે છે, ફોસ્ફામ પ્રાપ્ત થાય છે. તો આ બીજી પ્રક્રિયા હતી જેનું નામ રિએક્શન વિથ એમોનિયા કઈ રીતના કરે છે. હવે એવી જ રીતના જ્યારે આપણે ટેટ્રામસ લઈ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરે તો સેમ આપણને એની જ પ્રક્રિયા મળવાની છે. હવે એમોનિયા સાથેની પ્રક્રિયા NH2 આપણને અહીંયા મળે છે. રેડી. તો હવે NH2 કેટલી વાર મળે છે તો અહીંયા તમને ખ્યાલ હશે કે 8 NH3 લેવા પડે. કેટલા લેવા પડે, 8 NH3 લેવા પડે. તો હવે અહીંયા શું થાય, NH2 twice 4 એટલે કે અહીંયા તમે જોઈ શકો કે કેટલા NH2 છે, 4 દૂને 8 NH2 છે. કેટલા છે, 8 NH2 અને NP. આ કઈ રીતના મેળવી તો તમને ખ્યાલ જ હશે કે એક સેકન્ડ ભૂલ છે કે 4 દૂને 8 ક્લોરીન છે, અહીંયા 8 ક્લોરીન ને અહીંયા 8 મોલ NH3 છે. તો એમાં 8 હાઇડ્રોજન સાથે 8 ક્લોરીન દૂર એટલે કે 8 HCl કેવા થઈ ગયા અહીંથી તો કે દૂર થઈ ગયા. હવે અહીં વધ્યું હું હાઇડ્રોજન વયા ગયા 8 તો 8 NH2 વધ્યા, એ NH2 અહીંયા જોડાઈ ગયા એટલે આ રીતનું. અને આ NH2 છે એમાં અહીંથી કેટલા મોલ તો કે NH2 તમને ખ્યાલ જ હશે કઈ રીતના આખું બંધારણ છે હું તમને સમજાવું વ્યવસ્થિત રીતે આપણે. તો આ રીતનું કંઈક બંધારણ જોવા આપણને મળશે કે આ ફોસ્ફરસ સાથે અહીંયા શું હોય, NH2, અહીંયા NH2, અહીંયા નાઇટ્રોજન સાથે પણ ફોસ્ફરસ સાથે NH2, અહીંયા નાઇટ્રોજન, અહીંયા પણ ફોસ્ફરસ સાથે શું હશે, NH2. અહીંયા તમે જોઈ શકો નાઇટ્રોજન સાથે ફોસ્ફરસ અને નાઇટ્રોજન, અહીંયા પણ શું હશે, NH2. હવે તમે જોઈ શકો કે આ NH2 દૂર થાય ને અહીંથી એક હાઇડ્રોજન, NH2 ને હાઇડ્રોજન એટલે 4 મોલ NH3 અહીંથી કેવા થશે, દૂર અને બધી જગ્યાએ NS વધશે. તો સેમ અહીંયા તમે જોઈ શકો કે 4 મોલ NH3 દૂર થયા અને બધી જગ્યાએ NS જે બંધ ઘટતા એ ડબલ બંધ આવી ગયું. તો આ રીતના ટેટ્રામસમાં પણ પ્રક્રિયા સેમ થશે. ત્યાર પછી આપણે જોઈએ રિએક્શન વિથ આલ્કોહોલ. કોની સાથે, રિએક્શન વિથ આલ્કોહોલ. આલ્કોહોલ સાથે આપણે પ્રક્રિયા કરાવી મિત્રો. તો આલ્કોહોલ સાથે ટ્રાઇમસ લીધું, એની 6 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી તો અહીંથી 6 મોલ આ H પ્લસ છે કે નહીં, અહીંથી 6 H પ્લસ આ 6 ક્લોરીન સાથે 6 HCl દૂર થઈ જાય. તો અહીં શું વધ્યું, 6 મોલ OC2H5 વધ્યું. તો અહીં તમે જુઓ NPOC2H5 કેટલા 6 થઈ ગયા. તો એ 6 અહીંયા
OC2H5 હશે। હવે સેમ હશે, અહીં તમે જોઈ શકો આ ઓક્સિજન છે ને આ નાઇટ્રોજન સાથે C2O5 છે એ ત્યાં જોડાયેલા છે, આ ફોસ્ફરસ સાથે જોડાયેલા હશે, ફોસ્ફરસ સાથે જોડાયેલા હશે એટલે સમાન થશે મિત્રો। સમાન થવાને લીધે રિપલ્ઝન વધશે જેને લીધે એનર્જી વધશે એટલે આ શું થઈ ગયું આઇસોમરાઇઝ થઈને C2O5 કોને મળી ગયું નાઇટ્રોજનને મળી ગયું, જે તમે આઇસોમરાઇઝ પછીની પ્રક્રિયા જોઈ શકો છો સેમ આપણને એ પ્રાપ્ત થશે। પછી આપણે જોઈએ રિએક્શન વિથ બેન્ઝીન, તો કે રિએક્શન વિથ બેન્ઝીનમાં પણ આપણે ટ્રાઇમસ લીધું અને બેન્ઝીન સાથે પ્રક્રિયા, તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ટ્રાઇમસ લીધું એટલે બેન્ઝીન સાથે આખી પ્રક્રિયા ભેગી થઈ ગઈ, આપણને મધ્યસ્થ નિપજ મળી અને ફરીથી એની બેન્ઝીન સાથે પ્રક્રિયા કરવાથી આપણને અહીંયા શું થઈ ગયું C6H6 એ દૂર થઈ જશે 4 મોલ, એટલે એ કોની સાથે તો કે આ ક્લોરીન છે કે નહીં એ ક્લોરીન સાથે 4HCl દૂર થઈ જશે એટલે અહીં વચ્ચે હું NP2PH6 એટલે કે 6 ફિનાઇલ રિંગ આપણને પ્રાપ્ત થશે। કઈ રીતના હતી આખી વ્યવસ્થિત સમજાવવું જુઓ કે ટ્રાઇમસ લીધું એટલે અહીં 6 ક્લોરીન છે। હવે તમે અહીંયા 2 મોલ બેન્ઝીનના લીધા એટલે અહીંયા તમે શું કર્યું કે બેન્ઝીનના 2 મોલ લીધા ને એટલે અહીંથી 2 મોલ સાથે હાઇડ્રોજન એટલે કે 2HCl કેવું થઈ ગયું હતું દૂર થઈ ગયું હતું। રેડી, હવે 2HCl દૂર થઈ ગયું એટલે અહીંયા તો કે ફિનાઇલ રિંગ 2 છે, આ 2C6H6 એટલે શું થાય ફિનાઇલ, એ ફિનાઇલ રિંગ કેટલી હશે 2 અને અહીંયા ટોટલ 6 હાઇડ્રોજન હતા, 6 ક્લોરીન હતા, 6 ક્લોરીનમાંથી 2 વયા જાય એટલે 4 ક્લોરીન વધ્યા। હવે એની ફરીથી 4 મોલ ક્લોરીન C6H6 સાથે તમે પ્રક્રિયા કરાવશો એટલે અહીંયા શું થશે તો કે 2 ફિનાઇલ રિંગ હતી પાછી 2 આવી એટલે 6 થઈ ગઈ અને એ 4 હાઇડ્રોજન પાછા દૂર થયા એટલે 4 ક્લોરીન સાથે એટલે અહીંથી ફરીથી 4HCl કેવું થઈ જશે દૂર અને અહીંયા અંતે ફિનાઇલ રિંગ આવી જશે, ક્લોરીન કેવા થઈ ગયા આખા દૂર થઈ ગયા। એટલે રિએક્શન વિથ બેન્ઝીન સાથે રિએક્શન કરાવશો તો હાઇડ્રોજન સાથે ક્લોરીન દૂર થઈ જશે અને અહીંયા ફિનાઇલ રિંગ જોડાઈ જશે, અંતે તમે જોઈ શકો છો। એવી જ રીતની રિએક્શન વિથ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પણ સેમ છે, તમે MgAr એરોમેટિક MgBr સાથે પ્રક્રિયા કરશો, એરોમેટિક એટલે ફિનાઇલ રિંગ થશે, ફિનાઇલ રિંગ અહીંયા ક્લોરીન અને હાઇડ્રોજન દૂર થતા જશે અને ફિનાઇલ રિંગ જોડાતી જશે। તમે અહીં જોઈ શકો કે 6 મોલ ફિનાઇલ જોડાઈ ગયા અને મેગ્નેશિયમ સાથે ક્લોરીન કેવા પડી ગયા અલગ પડી ગયા અને બ્રોમિન પણ કેવા પડી ગયા અલગ પડી ગયા મિત્રો। તો એ રીતના અહીંયા રિએક્શન વિથ પોટેશિયમ આઇસોથાયોસાયનાઇડ સાથે પણ પ્રક્રિયા થઈને એ રીતના અલગ પડી જશે અને KCl સાથે ક્લોરીન દૂર થઈ જશે અને આઇસોથાયોસાયનાઇડ કેવું થઈ જશે તો કે આ સંયોજન સાથે જોડાઈ જશે મિત્રો। અને એવી જ રીતના અહીંયા જે રિએક્શન ઓફ NaF સોડિયમ ફ્લોરાઇડ છે ત્યાં પણ તમે અહીં જોઈ શકો કે સોડિયમ સાથે ક્લોરીન દૂર NaCl દૂર અને અહીંયા તમે જોઈ શકો કે ક્લોરીનની જગ્યાએ ફ્લોરિન આવી જશે મિત્રો। હવે અહીંયા આપણે સેલની વાત કરી તો કે એપ્લિકેશનની અંદર તો કે એપ્લિકેશન જે છે આ ફોસ્ફોનાઇટ્રિલિક એસિડ જે છે ફોસ્ફાઝીન છે એ અલગ જે પ્લાસ્ટિક ફાઇબર આ બધી જગ્યાએ વોટરપ્રૂફ અને પેટ્રોલ ઓઇલ આ બધી જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે। સિલિકોનની બનાવટમાં પણ કેટાલિસિસ તરીકે ખૂબ ઉપયોગી છે। એવી જ રીતના અહીંયા પણ તમે બોડીની અંદર પણ ફ્લુઇડ તરીકે ખૂબ જ ઉપયોગી છે જે તમને ઉપયોગી થશે। તો આ ખૂબ જ અગત્યનો વિડીયો હતો મિત્રો અને ખૂબ જ ઉપયોગી અને 5 માર્ક માટે ખૂબ જ મોસ્ટ IMP પ્રશ્ન છે એટલે વ્યવસ્થિત તૈયાર કરવો મિત્રો। અસ્તુ।